ઓકે. શું તમે ક્યારેય તમારા જીવનમાં એવા વળાંક પર પહોંચ્યા છો જ્યારે તમને એવું લાગ્યું હોય કે હવે મારાથી વધુ સહન નહીં થાય? શું ક્યારે એવી પરિસ્થિતિ આવી છે જ્યાં તમારી શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને ભાવનાત્મક ધીરજ ખૂટી ગઈ હોય? આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ માનવીય તરીકે આપણી શક્તિની એક મર્યાદા છે અને વહેલા કે મોડા આપણા શક્તિના ભંડાર ખાલી થઈ જ જાય છે. તેમ છતાંય આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, આપણું જે જગત છે, એ આપણને સતત એવું કહે છે કે તમારામાં વિશ્વાસ રાખો, એટલે કે પોતાનામાં વિશ્વાસ રાખો. તમે વિચારો છો એના કરતા તમે વધારે મજબૂત છો. તમે આત્મનિર્ભર બનો. અને આ બધી બાબતો આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે. પણ ખરેખર સત્ય એ છે કે જ્યારે જીવનના તોફાનો આકરા બને છે ત્યારે આ આત્મનિર્ભરતા રેતીના મહેલની જેમ તૂટી પડે છે. અને એટલે ખ્રિસ્તી જીવનનો જે પાયો છે એ સ્વનિર્ભરતા પર નથી, પણ ખ્રિસ્ત કેન્દ્રિત નિર્ભરતા પર રચાયેલો છે. એટલે ખરેખર જે સમસ્યા કે મુદ્દો એ નથી કે હું કેટલો શક્તિશાળી છું, પરંતુ મારા સામર્થ્યનું ઉદ્ગમ સ્થાન કયું છે એ મહત્વનું છે. એટલે પ્રેરિત પાઉલ જ્યારે જેલની અંદર કોટડીમાં સાંકળોથી બંધાયેલા હતા ત્યારે તેમણે માનવીય મર્યાદાઓની પેલે પાર રહેલા એક અદ્ભુત રહસ્યને પ્રગટ કર્યું. અને એ અદ્ભુત રહસ્ય હતું ફિલિપીઓનો પત્ર 4 અધ્યાય અને 13મી કલમ. ને એમાં એવું લખ્યું કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. આ બહુ અદ્ભુત રહસ્ય પ્રગટ કર્યું કે જ્યારે મનુષ્યની મર્યાદાઓ છે પણ ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થયેલું છે. આવો આપણે આ વચનનો ખુલાસો કરીએ પહેલા પ્રભુની આગળ નમીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમે અમને વચન આપો છો. આજે આ વચનને પ્રભુ અમારે સમજવું છે. ફિલિપીઓનો પત્ર 4 અધ્યાય અને 13મી કલમ, પ્રભુ એનો સાચો અર્થ તમે મારી આગળ લાવો. આ તમારો સમય છે, તમે અમારી સાથે વ્યવહાર કરો પ્રભુ ઈસુના નામમાં, આમીન. આ જે વચન આપણે આજે સમજવાના છે એ બહુ જાણીતું એવું વચન છે. ઘણી બધી વખત એને કોટ કરવામાં આવે છે, પણ છતાંય એનો કેટલીક વખત ખોટું અર્થઘટન કરવામાં આવે છે. ખરા અર્થમાં છે ને આ જો વચન તમારે સમજવું હોય તો એનો જે કોન્ટેક્સ છે એને સમજવું પડે. એટલે એની આગળની જે કલમો છે, ફિલિપીઓનો પત્ર 10મો અધ્યાય 4થો અધ્યાય અને 10 થી જે 12 કલમો છે એને જો તમે સમજો તો જ આ કલમનું સાચું અર્થઘટન તમને મળે. અને એટલે આ જે કલમ છે એમાં પાઉલ કઈ જગતની બહુ મોટી સફળતા કે બહુ મોટી ભૌતિક સિદ્ધિઓની વાત નથી કરી રહ્યા, પણ પાઉલ અહીંયા સંતોષની વાત કરે છે. પાઉલે પોતાના જીવનમાં બધું જ જોયું હતું. ક્યારેક પુષ્કળ ભોજન તો ક્યારેક આકરી ભૂખ, ક્યારેક બહુ જ સમૃદ્ધિ તો ક્યારેક ભયંકર તંગી, ક્યારેક આર્થિક સંકળામણ તો ક્યારેક બહુ સંપત્તિથી ભરપૂર એવું સંજોગો એને જોયા છે. અને એટલે આ જયારે વચન બોલે છે ત્યારે એ કઈ વચનમાં આ વચન એ કઈ જાદુઈ લાકડી નથી કે જેનાથી આપણી દરેક ભૌતિક ઈચ્છાઓ પૂરી થઈ જાય. પાઉલ અહીંયા અમર્યાદિત ભૌતિક સફળતાઓ વિશે વાત નથી કરતા, પણ ખ્રિસ્ત દ્વારા મળતી અડગ સહન શક્તિ વિશે વાત કરે છે. એટલે આ વચનનો સાચો અર્થ એ છે કે પરમેશ્વર આપણા જીવનમાં જે પણ સંજોગો આવવા દે છે તે દરેક પરિસ્થિતિમાં આપણે વફાદાર રહી શકીએ અને ટકી રહી શકીએ તે માટે આપણને સજ્જ કરે છે. દરેક પરિસ્થિતિઓ માટે ઈશ્વર આપણને સજ્જ કરે છે ને એ આ કલમનો અર્થ છે. અને એટલે જ પાઉલ એ જેલની સાંકળોમાં બંધાયેલો હોવા છતાં ખાતરીપૂર્વક એવું કહી શકતા હતા કે સામર્થ્ય જેમના તરફથી મને મળે છે એમનાથી હું બધું કરી શકું છું. એટલે એમનો જે
પાઉલનો જે સામર્થ્યનો સ્ત્રોત છે ને એ બાહ્ય જગતમાંથી કે પોતાના બાહુબળમાંથી નહોતો આવતો, પણ ખ્રિસ્તમાંથી આવતો હતો. અને એટલે આ કલમ આપણે 4 બાબતો આજે સમજવા માંગીએ છીએ. પહેલું જે સમજીશું આ કલમમાંથી એ છે કે ધ સોર્સ ઓફ સ્ટ્રેન્થ, સામર્થ્યનું ઉદ્ગમ સ્થાન શું છે, ક્યાંથી સહાય આવે છે, ક્યાંથી સામર્થ્ય આવે છે. અને કલમમાં કહે છે તેમની સહાયથી. એટલે તેમની એટલે ખ્રિસ્તની વાત કરી છે, ઈસુ ખ્રિસ્તની વાત કરી છે, પ્રભુ ઈસુની વાત કરી છે. એટલે પાઉલનું જે અદ્ભુત સામર્થ્ય જે હતું કે જેલના બંધનોમાં હોવા છતાંય એ આનંદ કરી શકે, આ સામર્થ્ય એ કે છે કે ખ્રિસ્તની સહાયથી આવે છે, થ્રુ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એમને મળે છે. એટલે આ કોઈ ઉપર છેલ્લી મદદ નથી, છીછરી મદદ નહોતી, પણ ઈસુ ખ્રિસ્ત સાથેનું આત્મિક જોડાણ હતું. હવે અહીંયા જે થી શબ્દ વાપર્યો છે, તેમની સહાયથી, આ થી જે શબ્દ છે એના માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એન શબ્દ વપરાયો છે, અને એનો અર્થ થાય કે ઘડ જોડાણ, ડેશ સાથેનું ઘડ જોડાણ. એટલે જયારે અહીં કીધું કે તેમની સહાયથી, એનો અર્થ કે ઈસુ ખ્રિસ્ત સાથેના આત્મિક જોડાણથી, એમના સાથેના એક ઘડ જોડાણથી. અને એટલે પાઉલ અહીંયા જે કહેવા માંગે છે કે પાઉલનું જે સામર્થ્ય છે એ સામર્થ્યનું જે ઉદ્ગમ સ્થાન છે એ એના પોતાના બાહુબળ કે બુદ્ધિબળ પર આધારિત નથી, પણ આ જે સામર્થ્ય એને મળી રહ્યું છે એ તો એમના ખ્રિસ્ત સાથેના જોડાણથી મળી રહ્યું છે. એટલે પાઉલ અહીં એવું નથી કહેતા કે મારી બુદ્ધિથી, મારા બાહુબળથી, કે મારા દરજ્જાથી, કે મારા નાણાંથી, કે મારી મોટી ઓળખાણથી, કે મારી સહન શક્તિને કારણે આ બધું કરી શકું છું. પાઉલ એવું નથી કહેતા. પાઉલ એવું કહે છે કે હું ખ્રિસ્તની સહાયથી બધું કરી શકું છું. અને એટલે આજે આપણા માટે લાગુકરણ આવું છે, જ્યારે આપણે આપણા બોજ ને એકલા ઉપાડવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા બોજાઓ જે ભયંકર બોજાઓ છે એ માનસિક બોજાઓ હોય કે શારીરિક બોજા હોય, આપણે ઉપાડવાનો પ્રયત્ન કરીએ છીએ એકલા, ત્યારે આપણે બહુ જલ્દી થાકી જઈશું, જલ્દી હારી જઈશું, જલ્દી નિરાશ થઈ જઈશું. પણ જ્યારે આપણે ખ્રિસ્ત સાથે જોડાયેલા હોઈશું ત્યારે આપણે ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરીશું. એટલે આપણે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વરે ક્યારેય આપણને આપણી પોતાની શક્તિથી ખ્રિસ્તી જીવન જીવીએ ને એવો ઈરાદો પ્રભુએ રાખ્યો નથી. ઈશ્વરે હંમેશા એવું કહ્યું છે, અને ગઈ વખત પણ આપણે એ સમજેલા કે આપણે ડાળી તરીકે વેલામાં રહ્યા વગર ફળ નહીં આપી શકતા. અને એટલે ખ્રિસ્તી જીવન જો જીવવું છે તો ખ્રિસ્ત સાથેનું જોડાણ હોવું જ જોઈએ. રાઈટ. અને એટલે આજે આપણે પોતાની જાતને પડકાર પૂછવાનો છે, આપવાનો છે, પ્રશ્ન પૂછવાનો છે કે આજે મારા જીવનમાં એવો કયો પડકાર છે અથવા એવા કયા પડકારો છે કે જે આજે મને નિરાશ કરી રહ્યા છે, જે આજે મને થકવી રહ્યા છે, જે મને મારા નિર્બળતાનું ભાન કરાવી રહ્યા છે. અને જો છે તો આજે એ બધા પડકારોને ઝીલવા માટે શું મારી ક્ષમતા પર આધાર રાખું છું કે ખ્રિસ્તની ક્ષમતા પર આધાર રાખું છું, કે ખ્રિસ્તના સામર્થ્ય પર આધાર રાખું છું? મારે મારી જાતને પૂછવાની જરૂર છે, કારણ કે પાઉલનો જે સામર્થ્યનો સ્ત્રોત હતો એ ઈસુ ખ્રિસ્ત હતા. મારા સામર્થ્યનો સ્ત્રોત કોણ છે? ઓકે. બીજી વાત જે આપણે અહીંયાથી સમજીએ છીએ અને છે કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. એટલે કે ધ સ્કોપ ઓફ સ્ટ્રેન્થ, સામર્થ્યનો જે વ્યાપ છે એ કેટલો બધો છે, બધું કરી શકું છું. હવે અહીંયા પાઉલ જ્યારે બધું કરી શકવાની વાત કરે છે ત્યારે પાઉલ એવું નથી કહેતા કે એમનામાં અમર્યાદિત શક્તિ આવી જાય છે, એમનામાં અમર્યાદિત સફળતાઓ કે સિદ્ધિઓ આવી જાય છે, એવો પાઉલ દાવો કરતા નથી. હવે અહીંયા જે બધું માટેનો જે શબ્દ વપરાયો છે, જે ગ્રીક શબ્દ, એ પેન્ટા શબ્દ વપરાયો છે. અને પેન્ટાનો જે અર્થ છે એટલે બધું આવે, એટલે કે દરેક પરિસ્થિતિ, દરેક પ્રકારના સંજોગો, એ અર્થ એમાં રહેલો છે. એવું નથી અહીંયા કે પાઉલ એવું નથી કહેતા કે ઈશ્વરનું સામર્થ્ય આવે, ખ્રિસ્તનું સામર્થ્ય આવે એટલે આપણે સુપરમેન થઈ જઈશું, આપણે સુપર વુમન થઈ જઈશું, એવી વાત નથી કરતા. રાઈટ. અને અથવા તો એવું નથી કહી રહ્યા કે મારા જીવનના દરેક સ્વપ્ન પૂરા થઈ જશે અને પૂરા કરી શકું છું, એ સેન્સ અહીંયા નથી.
અહીંયા જે અર્થ છે એ બધાનો અર્થ છે કે દરેક પરિસ્થિતિ, દરેક પ્રકારના સંજોગો અને એ સંજોગોમાં આપણે અડગ રહી શકીએ છીએ. અને એટલે પાઉલ એવું કહે છે, બહુ સ્પષ્ટ કરે છે કે એમનું સામર્થ્ય, ખ્રિસ્તના સામર્થ્યના લીધે પાઉલ એ ગરીબી હોય કે તંગી હોય પણ એ અડગ રહી શકે છે. એ પુષ્કળતા હોય તો એમાં એ નમ્રત રહી શકે છે અને ઈશ્વર ભક્ત રહી શકે છે. અને જેલના દુઃખોમાં પણ એ આનંદ કરી શકે છે એવું પાઉલ કહે છે. અને એટલે આ સત્ય આપણને મુશ્કેલ સમયમાં ટકી રહેવાનું સામર્થ્ય આપે છે, દ્રઢ રહેવાનું સામર્થ્ય આપે છે. આ વચન આપણને પરીક્ષણોમાંથી મુક્તિની ખાતરી આપતું નથી, પણ આ પરીક્ષણોની અંદર, પરીક્ષણો જ્યારે ચાલતા હોય એવા સમયમાં આપણને વિજયી થવાનું સામર્થ્ય આપે છે. અને એટલે આ વચન આપણને એવું કહે છે કે ભલે પરમેશ્વર આપણા જીવનમાંથી કાંટો દૂર ના કરે, પણ કાંટો હોય તો પણ આપણને એવું બળ આપે છે કે જેમાં આપણે પ્રભુમાં સ્થિર રહી શકીએ. કારણ કે પાઉલના જીવનમાં પણ કાંટો હતો, રાઈટ? અને એટલે પ્રભુએ એમાં એને સ્થિરતા આપી, એમાં એને દ્રઢતા આપી, એને મજબૂત કર્યો. અને એટલે આજે આપણે પોતાની જાતને પૂછીએ છીએ કે આ કલમો, આ જે કલમ છે એ કલમ દ્વારા આ ઉપયોગ, કલમનો ઉપયોગ શું મારા સ્વપ્નને સાકાર કરવા માટે કરી રહ્યો છું કે ઈશ્વર પર વિશ્વાસ કરવા માટે કરી રહ્યો છું? ઘણા બધા લોકો આ કલમને એવી રીતે કોટ કરે છે કે જાણે હું બધું જ કરી શકું છું, હું બધા જ મારા સપનાઓ પૂરા કરી શકું કારણ કે ઈશ્વર મને સામર્થ્ય આપે છે. પણ એ અર્થ અહીંયા નથી. અહીંયા જે અર્થ છે એ છે કે દરેક પરિસ્થિતિઓ, કોઈ પણ સંજોગો આવે, પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, પણ એમાં આત્મિક રીતે સચવાયેલા રહેવું, દ્રઢ રહેવું, મજબૂત રહેવું, એ સામર્થ્યની વાત અહીંયા કરવામાં આવી છે. અને એટલે શું આ સામર્થ્યનો ખોટો ઉપયોગ કરું છું કે સાચો ઉપયોગ કરું છું? એ મારી જાતને પૂછવા છે. ત્રીજું જે આપણે અહીંથી સમજીએ છીએ અને એ છે ધ સિક્રેટ ઓફ સ્ટ્રેન્થ, એટલે કે સામર્થ્યનું રહસ્ય. એમાં કહે છે જે મને સામર્થ્ય આપે છે. પાઉલ અહીંયા સામર્થ્ય આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ એ દર્શાવે છે. પાઉલ જે ક્રિયાપદ વાપરે છે ને એ એન્ડીનમો જે ક્રિયાપદ વાપરે છે, એટલે કે સામર્થ્ય આપે છે. એન્ડીનમો જે ગ્રીક ક્રિયાપદ છે એ વાપરવામાં આવ્યું છે. અને એનો અર્થ એ થાય કે અંદરથી સામર્થ્યનું સિંચન કરવું, અંદરથી શક્તિનું સિંચન કરવું, બીજા અર્થમાં સશક્તિકરણ, સશક્ત બનાવવું, એવો અર્થ છે. અને એટલે અહીંયા આપણા માટે એક બહુ મોટી ખાતરી વાળી વાત છે કે આ જે ગ્રીક શબ્દ વપરાયો છે ને એ શબ્દ વર્તમાન કાળમાં વપરાયો છે. જે ક્રિયાપદ વપરાયો છે એ વર્તમાન કાળમાં વપરાયો છે. એન્ડીનમો એ વર્તમાન કાળમાં વપરાયો છે. એનો અર્થ કે ખ્રિસ્તમાં જે મળતું સામર્થ્ય છે ને એ કઈ વન ટાઈમ ઇવેન્ટ નથી, એક જ વખત મળી જતી ઘટના નથી, પણ એ નિરંતર, દરરોજ, દર ક્ષણે મળતું સામર્થ્ય છે. એ નોટ વન્સ, એક જ વખતમાં નહીં, કે ઓકેશનલી પણ નથી મળતું, પણ કે છે કે કન્ટિન્યુઅલ, દરરોજ, દરેક ક્ષણે, દરેક સેકન્ડે આપણને ઈશ્વર સ્ટ્રેન્થન કરે છે. દરેક ક્ષણે પ્રભુ આપણને સામર્થ્ય આપે છે. દરેક ક્ષણે પ્રભુ આપણને મજબૂત કરે છે. એની વાત અહીંયા કરવામાં આવી છે. અને એ બહુ મોટું રહસ્ય આપણા માટે છે. આપણા જીવનના સંજોગો સારા હોય તો કદાચ કાલે બદલાઈ જાય, પણ ખ્રિસ્તનું સામર્થ્ય એ ક્યારેય બદલાતું નથી. એ સોમવારથી રવિવાર સુધીની આપણી દરેક મૂંઝવણમાં, દરેક મુશ્કેલીમાં, દરેક સતાવણીમાં, દરેક પ્રશ્નોમાં ખ્રિસ્ત સતત આપણી અંદર એમનું સામર્થ્ય રેડી રહ્યા છે. જે ખ્રિસ્તે આપણને પાપમાંથી બચાવ્યા, એ જ ખ્રિસ્ત, એ જ ઈસુ આપણા રોજિંદા સંઘર્ષોમાં પણ આપણને દ્રઢતા આપે છે, નિભાવી રાખે છે, ટકાવી રાખે છે, અને એના માટે એ પૂરતા છે. અને તે પાઉલનું જે સામર્થ્યનું રહસ્ય છે ને એ કઈ બહુ સારા સંજોગો નથી. પાઉલના સામર્થ્યનું રહસ્ય એ બધું સંસાધનો નથી. પાઉલના સામર્થ્યનું રહસ્ય એ સરળ પરિસ્થિતિઓ નથી, પણ ખ્રિસ્તની સતત હાજરી છે. ખ્રિસ્તનું સતત સામર્થ્ય છે કે જે એને મળે છે. અને એટલે આજે આપણે પણ આ કરવાની જરૂર છે.
આજે આપણે આપણા કોઈ પણ પ્રકારનો બોજ હેઠળ જો આપણે હોઈએ, કોઈ પણ પ્રકારના ચિંતા હેઠળ જો આજે આપણે હોઈએ, તો આપણે આ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં આજે આપણે હળવાશ મેળવી શકીએ છીએ. ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં આજે આપણે ઉત્તેજન મેળવી શકીએ છીએ. ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં આપણે આનંદ કરી શકીએ છીએ. અને એટલે જ આપણે જો આ કલમ જે કીધી ને પાઉલ કહે છે કે હું ઈશ્વરની સહાયથી સગળું કરી શકું છું, બધું કરી શકું છું. એ જે કલમ કહે છે એની એક્ઝેક્ટ સાબિતી પાઉલ પોતે જ છે. અને એટલે ચોથો પોઈન્ટ એ છે ધ સો ઓફ સ્ટ્રેન્થ. સામર્થ્ય જે છે ને એની સાબિતી પાઉલ પોતે જ છે. જો તમે આગળની કલમો વાંચો, ફિલિપીના પત્ર 4:14-18 કલમમાં, તો આપણે જોઈશું કે પાઉલ એ બહુ મોટી ઘોષણા કરે છે. એ જીવંત વાસ્તવિક ઉદાહરણ છે. અને આપણે પાઉલમાં જોઈએ છે કે નિત્ય આનંદ કરે છે, સદા આનંદ કરો, એવું 4 વખત આ 4 અધ્યાયમાં લખવામાં આવ્યું છે. પરિસ્થિતિ એને દગાઈ શકી નથી. એ દરેક પરિસ્થિતિમાં સંતોષી છે. એ સતત વિશ્વાસુ છે. ઈશ્વરની કૃપા અને લોકોની ઉદારતા માટે આભાર માને છે. એટલે પાઉલ પોતે જ આ કલમનું ઉદાહરણ છે કે ભલે સંજોગો ગમે તે હોય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ કે છે કે હું ટકી રહું છું, હું પ્રભુનું કામ કરું છું, પ્રભુમાં વિશ્વાસુ છું અને પ્રભુની મંડળી બાંધું છું. અને એટલે મારું જે સામર્થ્ય છે ને, એ સામર્થ્ય પ્રભુ તરફથી આવે છે કે જે દુનિયાની કોઈ તાકાત છીનવી શકે નહીં. ભૌતિક સાધનો હોય કે ના હોય, પણ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય એ જીવંત હંમેશા ચાલુ રહે છે. અને એટલે આ જે કલમ છે, જે મને સામર્થ્ય આપે છે, તેમની સહાયથી હું બધું કરી શકું છું. એ કલમ આપણે જે ઈચ્છીએ એ મેળવવા માટેનું સૂત્ર નથી, પણ પરમેશ્વર આપણને જે પરિસ્થિતિમાં રાખે એમાં ટકી રહેવાનું વચન છે. એટલે આજનો સંદેશ આપણા માટે 3 બાબતો મુખ્ય લાવે છે કે આપણને જે સામર્થ્ય આપે છે એનું ઉદ્ગમ સ્થાન ખ્રિસ્ત સાથેનું જોડાણ છે. આપણે પ્રભુ સાથે જોડાયેલા રહીએ. આપણું જે સામર્થ્ય છે એનો વ્યાપ એટલો બધો છે કે કોઈ સંજોગો પ્રભુના સામર્થ્યથી બહાર નથી. ઈશ્વરનું સામર્થ્ય એમાં કામ કરી જ શકે છે. અને સામર્થ્યનું રહસ્ય એ છે કે પ્રભુનું સામર્થ્ય એ આપણને દરરોજ દર સેકન્ડે મળે છે અને મજબૂત બનાવે છે. અને એટલે કદાચ આપણે આપણી જાતને નિર્બળ સમજતા હોઈએ, પણ જો આપણે પ્રભુ સાથે રહીએ ને, પ્રભુના સાથે જોડાયેલા રહીએ, તો આપણે એમાં બહુ જ મોટા સામર્થ્યવાન વ્યક્તિઓ છીએ. અને એટલે આજે આપણી નબળાઈઓ પર રડવાને બદલે ખ્રિસ્તના સામર્થ્ય પર આનંદ કરીએ અને એમના સામર્થ્ય પર આપણી નજરને ગળાઈ રાખીએ. અને પ્રભુનું વચન આપણી સાથે આજે વાત કરે છે. જે મને સામર્થ્ય આપે છે, એટલે કે ઈસુ મને જે સામર્થ્ય આપે છે, એમની સહાયથી હું બધા સંજોગોમાં, બધી પરિસ્થિતિઓમાં, બધી સતાવણીઓમાં, બધી મુશ્કેલીઓમાં હું આત્મિક રીતે દ્રઢ અને મજબૂત રહી શકું છું. પ્રભુ તમને આશીર્વાદ આપે. આ વચન તમારા જીવનમાં આજે પૂર્ણ થાવ. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.